સુરતમાં ગેરકાયદેસર બનાવેલા ચીંદીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ઘટી છે, જેમાં સુરતના એકલેરા ચોકડી નજીક આજે ચીંદીનું ગોડાઉન બનાવવામાં આવેલું છે, તેમાં મોડી રાત્રે આગ લાગી હતી। દૂર દૂર સુધી આગના ગોટે ગોટા દેખાયા હતા। ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમતે આગને કાબૂમાં લઈ લીધી છે। તો એકલેરા ચોકડી પાસે આ ગોડાઉન આવેલું છે કે જ્યાં ભીષણ આગ લાગી। મોડી રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી। આગે એટલું ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું, એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે દૂર દૂરથી આગના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે। જોકે ફાયર બ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો છે। ચીંદીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી। ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન અને ડિંડોલી સહિતની જે ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ મોટા પ્રમાણમાં લાગી હતી, તેને બુઝાવવામાં ભારે જહેમત કરવામાં આવી। હવે આગ કયા કારણોસર લાગી તે કારણ હજી પણ અકબંધ છે, તે અંગે તપાસ કરવામાં આવી છે। પરંતુ મોડી રાત્રે 3 વાગ્યાની ઘટના અને 3 ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી હતી અને આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે।